બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવકનું હબ ગણાય છે, ખૂબ જ જાણીતું છે અને ખૂબ જ પ્રચલિત છે। ત્યારે અમદાવાદ જિલ્લો હોય કે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વિવિધ જણસીનો પાક વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી। અહીં ખેડૂતોને દરેક જણસીના ભાવ સારા મળ્યા હતા। ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 28,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 55,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1,225 થી 1,500 પ્રતિ મણદીઠ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 985 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 900 થી 1,125 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો 841 થી લઈ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ 1,325 રૂપિયા નોંધાયો હતો। અડદના ભાવમાં 30 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 550 થી લઈ 687 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કુલ 137 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંના ભાવમાં 50 રૂપિયા જેટલો પ્રતિ મણદીઠ ઘટાડો નોંધાયો હતો, જે સામાન્ય ઘટાડો નોંધાયો હતો। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2,040 થી લઈ 2,440 રૂપિયા સુધીનો નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,035 થી લઈ 5,110 એટલે કે 5,000 ને પાર નોંધાયા હતા। છેલ્લા સપ્તાહ દરમિયાન ₹100ના વધારા સાથે કાળા તલમાં આજે ભાવ નોંધાયો હતો। આજરોજ તલની કુલ 68 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 170 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 3,400 તથા સૌથી ઊંચો ભાવ 4,475 રૂપિયા નોંધાયો હતો। જીરુના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે। આજે ચણાની કુલ 8 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 1,000 થી લઈ 1,281 રૂપિયા નોંધાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણદીઠ ભાવ 100 રૂપિયા લેખે ઘટાડો થયો છે। 2 દિવસમાં કપાસની 55,000 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વિવિધ જણસીના પાક લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં વિવિધ જણસીઓની યાર્ડ દ્વારા હરાજી કરવામાં આવી હતી।